નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો ચાલો શરૂ કરીએ આજની વાત. આ વાર્તા એ અનંતના જીવનમાં આવેલી એક સ્ત્રી મિત્ર અને એ સ્ત્રી મિત્ર સાથે જોડાયેલ લાગણીઓની છે. અનંતના વિચારોને રજૂ કરતી આ વાત અનંતના શબ્દોમાં જ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે. અનંત માત્ર નામ નથી, એ જિંદગીમાં પણ એવો જ અનંત રહ્યો છે. એનો પ્રેમ, સ્નેહ, લાગણીઓ, સાથ બધું જ એ અનંત વિખેરે છે. એટલે જ એ જ્યારે તકલીફમાં હોય ત્યારે દુઃખ પણ અનંત હોય છે. તો આજ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજૂ કરીએ. આમ તો વાર્તા કાલ્પનિક છે, પણ બની શકે કે તમને વાંચતી વખતે વાસ્તવિકતાની નજીક લાગે. આ શ્રાવણની ખુશનુમા સવાર, દરરોજ વરસતા આ આહલાદક વરસાદના ટીપાં અને આ માટીની ખુશ્બુ, આ એ જ વાતાવરણ છે જે હંમેશા મારું પ્રિય રહ્યું છે. આમ તો આજે રવિવાર છે એટલે મારી રજા હોય, છતાં આજે વહેલા ઉઠી જવાયું. એકદમ ઊંઘ ઉડી ગઈ. મન બેચેન થઈ ગયું. ફરી એ દિવસો યાદ આવતા ગયા જે મારી જિંદગી છે. જિંદગીના એ જ તો યાદગાર પળ છે. હા, અમિત યાદ કોઈની, આ યાદ મારા વીતેલા ભૂતકાળની. મનમાં ફરી એ જ મનની વાત વહેતી થઈ. બહુ પ્રયત્ન કર્યો તારી યાદોને ભૂલાવવા માટે. બહુ પ્રયત્ન કર્યો તને સદાય માટે મારાથી દૂર કરવા. પણ એટલો પ્રયત્ન તો ના જ કરી શક્યો જેટલો તને મારી સાથે જાળવી રાખવા કર્યો હતો. આજે ફરી ફટાફટ તૈયાર થઈ ગયો. મમ્મી પણ ઘણીવાર મારું આવું વર્તન જોઈ અવાક થઈ જાય. આ એ જ અનંત છે કે જે કોઈ વાર જાતે ઊઠે નહીં અને આજે ફરી જાતે ઊઠીને તૈયાર થઈ ગયો. સમય બધું બદલી નાખે છે. કદાચ એટલે જ મને આટલો બદલી નાખ્યો છે. સમય સાથે આ વિચારતો હતો ત્યાં જ મમ્મી બોલ્યા, બેટા, આજે રવિવાર છે, રજા નથી? મેં કહ્યું, હા રજા છે, પણ થોડું કામ છે. હું સાંજ સુધીમાં આવી જઈશ. પીવા માટે પાણી લીધું અને બસ ફરી આ અનંત સફરે એ જ જૂની દિશા તરફ આગળ વધ્યો. હા, મારી ગમતી જગ્યા કે જ્યાં હું બધું ભૂલીને એકાંતનો આનંદ લઈ શકું, મારી સાથે વાત કરી શકું, મને સહાનુભૂતિ આપી શકું, મારી સાથે રમી શકું, હસી શકું, રડી શકું, જ્યાં મને કોઈ જ રોકટોક ના હોય. હા, આ જ મારી પ્રિય જગ્યા એટલે રિવરફ્રન્ટ. એ તરફ ગાડી લઈ આજે ફરી નીકળી ગયો. ગાડીમાં હળવું મ્યુઝિક ચાલતું હતું, પણ મન બેચેન હતું. પહેલાં તો એક જ વાત હતી કે બસ રડી નાખું જોર-જોરથી. હું આવો જ છું. બહારથી એકદમ મજબૂત મનનો દેખાતો, પણ અંદરથી તૂટેલો. મન હળવું કરવા મને આ એક જ રસ્તો દેખાતો. વારંવાર મનને સવાલો
વિચારો, ઉદ્વેગો ઘેરી લેતા અને મન ફરીથી ઘોર નિરાશામાં ધકેલાઈ જતું. કોઈ પોતાનું દૂર જાય ત્યારે વધુ દુઃખ થાય કે કોઈ પોતાનું સાથી હોવા છતાં આપણાથી અંતર બનાવે ત્યારે વધુ દુઃખ થાય. આજ તો નથી સમજાતું આ જીવનચક્રમાં. વાહ! મારી પ્રિય જગ્યા રિવરફ્રન્ટ પર પહોંચી ગયો હતો. સવારનું આહલાદક ખુશનુમા વાતાવરણ હતું. આજે રવિવાર છે એટલે ચહલ-પહલ ઓછી હતી. એટલે સૌથી પહેલાં મેં મારું કામ પતાવ્યું. હા, એ જ કામ, ગાડીમાં એસી અને મ્યુઝિક ચાલુ કરી જોર-જોરથી રડવાનું. આ મારું પ્રિય હતું. જ્યારે પણ મન, દિલ કોઈ વાતથી આહત થાય ત્યારે એકાંત શોધી જોર-જોરથી રડી લેવાનું અને ફરી દુનિયા માટે એ જ બ્રેવ અનંત બની જવાનું. ખૂબ સમજવી મુશ્કેલ છે આ સંબંધોની માયાજાળ. ક્યારેક હસાવે તો ક્યારેક રડાવે એવી આ માયાજાળ. ક્યારેક થાય ચલાવી લઉં એના વગર આજીવન, ક્યારેક થાય એ જ તો છે મારું આખું જીવન. સમજી શક્યો નથી ક્યારેય આ સંબંધોની વાત. આ સંબંધોને હું નથી લાયક એવું લાગ્યું એ વાત. બસ આ મારું રડવાનું, લાગણીઓના ઉભરા ઠાલવવાનું કામ પૂર્ણ થયું. પાણી તો પડ્યું જ હતું ગાડીમાં. મોઢું ધોઈ નાખ્યું એ પાણીથી. રૂમાલથી મોઢું સાફ કર્યું અને ગાડી લોક કરી રિવરફ્રન્ટના બાકડા પર બેઠો. સવારની આ શીતળતા અને સવારની તાજગી ભરવા બધા રિવરફ્રન્ટ ઉપર સવાર-સવારમાં ચાલવા, દોડવા માટે આમ તેમ આંટા મારી રહ્યા છે. થોડા સિનિયર સિટીઝન બાકડા ઉપર બેસી વાતો કરી રહ્યા છે. જાણે જૂની યાદો તાજી કરી જિંદગીમાં એક નવી આશા સાથેનો દિવસ ઉમેરી રહ્યા છે. પંખીઓ સવાર-સવારમાં કલરવ કરી વાતાવરણને જાણે જીવંત બનાવી રહ્યા છે. આ આસપાસની ઘટનાઓ જોઈ જાણે હવે હું શાંત થયો. જ્યારે પણ મન ઉદ્વેગોથી ભરાઈ જતું, હું અહીં આમ જ મારો સમય પસાર કરવા આવી જતો. એકદમ ઠંડો ઠંડો પવન મારી બાજુમાંથી પસાર થઈ રહ્યો છે. જાણે એની લાગણીઓ મને એના આલિંગનમાં સમાવી રહી છે. હા, આજે ફરી મને એની યાદોના ઉદ્વેગો એ ઘેરી લીધો છે. દિશા, આ જ નામ છે એનું. દિશા, આ નામ લેતાં જ હૃદય તેજ થઈ જાય છે અને શ્વાસની ગતિ વધી જાય છે. ફરીથી એ વીતેલા યાદગાર, અદ્ભુત, અવિસ્મરણીય દિવસો યાદ આવી ગયા અને એ ઘટનાઓ, પ્રસંગો, યાદો ફરી તાજા થઈ ગઈ. ફરી એકવાર ભૂતકાળમાં સરી પડાયું. દિશા, એની સાથેની એ પહેલી મુલાકાત. આ મુલાકાત મારી એક મિત્રના કારણે થઈ હતી. આમ તો અવારનવાર એના વિશે સાંભળ્યું હતું, પણ મુલાકાત તો પહેલીવાર ત્યારે જ થઈ. એ ઘટના મારી સામે જાણે આજે ફરી ઘટી રહી છે. એ દિવસે પણ મારે રજા હતી એટલે હું ઘરે હતો. મારી એક સ્ત્રી મિત્ર વિશ્વાનો ફોન આવ્યો. અનંત, મારે એક મદદ જોઈએ. મેં કહ્યું, બોલને યાર, ક્યારેય મેં ના પાડી છે? કામ શું છે એ ખાલી કે. એ બોલી, મારે મારી એક મિત્રના ત્યાં જવું છે. પ્લીઝ ડ્રોપ કરી દઈશ? મેં કહ્યું, હા હા, કેમ નહીં. બોલ ક્યારે અને ક્યાં જવું છે?
એ બોલી, 1 કલાક પછી ગાંધીનગર સેક્ટર 12. મેં કહ્યું, ઓકે, ક્યાંથી પિકઅપ કરું? એ બોલી, સોલા કારગિલ પેટ્રોલ પંપ. મેં કહ્યું, હા, હું પહોંચી જઈશ. આ વાત પૂર્ણ થતાં જ હું નીકળવાની તૈયારીમાં પડ્યો. વિશ્વા સોલા રહેતી હતી અને હું ગોતા. હું ફટાફટ તૈયાર થતો જ હતો ત્યાં જ ફરી ફોનની રિંગ વાગી. જોયું તો પપ્પા હતા. મેં ફોન રિસીવ કર્યો. ફટાફટ તું ક્લિનિક પર આવ, મારી તબિયત સારી નથી. મેં કહ્યું, હા પપ્પા, હું આવું છું. તરત જ ક્લિનિક પર પહોંચ્યો. પપ્પાનું મેડિકલ ચેકઅપ થતું હતું. ચેકઅપ પૂર્ણ થતાં જ મેં ડૉક્ટરને પૂછ્યું, શું થયું સાહેબ? ડૉક્ટર, કંઈ ખાસ નથી, આ તો ગરમી વધુ છે એટલે બીપી વધી ગયું હતું. હવે નોર્મલ છે. ત્યાં જ મોબાઈલમાં રિંગ વાગી. જોયું તો વિશ્વા. હવે મારો વારો હતો એટલે મારા બીપી વધવાનો. મેં બહાર જઈ કોલ ઉપાડ્યો. ત્યાં જ એ વરસી પડી, ક્યાં છે તું? આ ગરમીમાં રાહ જોઉં છું તારી. તું કેમ ક્યારેય સમયસર આવતો નથી? તને મારી કોઈ પડી જ નથી. મેં કહ્યું, ઇમરજન્સી. પપ્પાની તબિયત સારી નહોતી, ક્લિનિક ગયા હતા. તું શાંત થા, પાણી પી, હું અડધા કલાકમાં આવ્યો. એણે ઓકે કહી ફોન કટ કર્યો. ત્યારે જીવમાં જીવ આવ્યો. ઘરે પપ્પાને ઉતાર્યા અને હું અનંત ફરી એક સફરમાં નીકળી પડ્યો. મને ખાસ યાદ છે એ 16 ફેબ્રુઆરી 2013. હું ફટાફટ કારગિલ પેટ્રોલ પંપ પહોંચ્યો. ત્યાં વિશ્વા મારી રાહ જોતી હતી. ગુસ્સામાં હતી. એકદમ વરસી પડી, તું આમ ને તું તેમ. હું બસ એની સામું જોતો જ રહ્યો. હવે એનું મન શાંત થઈ રહ્યું હતું એટલે મેં કહ્યું, ચાલો જઈએ. આમ પણ મોડું થઈ ગયું છે. એને મારા બાઇક પાછળ બેસાડી ગાંધીનગર જવા નીકળ્યો. આજ આ ઠંડા પવનમાં એની યાદ આવી. એ અમારા મીઠા સંબંધની વાત યાદ આવી. કેવી કલરવ કરતી એ મારી સાથે એ યાદ આવી. જિંદગીની એ યાદગાર પળો જાણે યાદ આવી. આ બાઇકની રાઈડ પણ મજાની હોય છે. એમાં પણ કોઈ મિત્ર સાથે હોય ત્યારે તો એ મજા બેવડાઈ જાય છે. આ વિશ્વા ખરેખર તો મારું વિશ્વ જ છે. મારું સુખ દુઃખ, મારી ખુશી ઉદાસી બધું એ પળવારમાં સમજી જાય. એટલે જ વધુ સાચવું એને. કોઈ વાર એને દુઃખી ના કરું એવો જ પ્રયત્ન હોય. જૂની યાદો અને વાતો કરતાં કરતાં અમે પહોંચવા આવ્યા હતા ગાંધીનગર. ત્યાંની હરિયાળી જોઈને હંમેશા મન ખુશ થઈ જતું. ગાંધીનગર એટલે હરિયાળી માટે પ્રખ્યાત અને ભૂલભુલામણા રસ્તાઓ માટે કુખ્યાત શહેર. ફાઇનલી અમે પહોંચી ગયા સેક્ટર 12. દિશા પણ બહાર રોડ ઉપર રાહ જોઈને ઊભી હતી. દિશા, કેમ વિશ્વા આટલી લેટ? વિશ્વા, મળો આ મહાશય અનંતને, આ એમની જ મહેરબાની છે. વિશ્વાની આ વાત સાંભળી બધા હસી પડ્યા. વિશ્વાએ મારો ઇન્ટ્રો કરાવ્યો દિશા સાથે. હું તો બસ દિશા સામે જોઈ રહ્યો. થોડા પળ એની અણિયારી આંખો, એના એ હોઠ પરથી વિખરાતું સ્મિત, કાળા લાંબા વિખરાયેલા વાળ જે ગાલને સ્પર્શી રહ્યા હતા. ખૂબ અદ્ભુત સૌંદર્ય હતું એ. થોડી શ્યામ, પણ જાણે શ્યામની શ્યામા હોય એવી મુખ પર તેજસ્વીતા. ત્યાં જ વિશ્વા બોલી, ઓએ મિસ્ટર, શું છે આ બધું? લાઈન મારે છે કે શું?
મારી બેસ્ટી પર આમ નજર ના નાખ. ત્યાં ફરી બધા હસી પડ્યા. આમ પણ આ વિશ્વા મને ગમે તે બોલી નાખે એવી પાગલ જ છે અને ખૂબ જ લાગણીશીલ પણ. વાતમાં જાણવા મળ્યું કે દિશાની ઉંમર 30 વર્ષ છે અને હજુ લગ્ન નથી કર્યા. સવાલ થયો કેમ? પણ મનમાં જ રોકાઈ ગયો સવાલ. ત્યાં જ મનમાંથી એક સાંભળેલી રચના સરી પડી. તારી નિખાલસ ખુશીમાં મારે ખોવાવું છે, તારા સપનાના દરિયામાં મારે ખુશ રહેવું છે. તું જ મારી જિંદગી, તું જ મારી જીવનની ખુશી. એટલે જ તો સમયની સાથે તને ખુશ જોઈ છે. સંબંધો નિભાવવામાં ભલે હવે ભરતી અને ઓટ, પ્રોમિસ છે ક્યારેય મારા પ્રેમમાં નહીં આવે ખોટ. આમ તો છૂટા પડવાનું મન નહોતું પણ પડવું પડ્યું. બહુ દિવસ પછી આટલો સ્નેહભર્યો સાથ મળ્યો હતો. એમાં પણ દિશા જાણે સોને પે સુહાગા. ત્યાંથી પાછા ફરતા રસ્તામાં આજની બનેલી ઘટનાઓ વાગોળતો હતો અને એમાં પણ દિશા જાણે જીવનની કોઈ દિશા આપવાની હોય એમ મનમાં હજુ ફરતી હતી. એનું અદ્ભુત હાસ્ય અને સહજતા હજુ પણ હું મહેસૂસ કરી રહ્યો હતો. હું ઘરે તો આવ્યો પણ જાણે કંઈક છૂટી ગયું એવું લાગી રહ્યું હતું. શું ગજબની મુલાકાત હતી એ! આમ પણ એવા માણસો જિંદગીમાં ભાગ્યે જ આવે કે એની સાથે મુલાકાત થાય અને એ મુલાકાત યાદ કરી વાગોળતા રહીએ. સાંજે આમ તેમ મિત્રો સાથે ફર્યો અને ઘરે આવ્યો. જમીને ફ્રી થયો. થાક તો હતો જ આખા દિવસની દોડાદોડીનો. તો મમ્મીને કહ્યું હું સૂવા જાઉં છું. મોબાઈલ હાથમાં લીધો અને સમય જોયો તો હજુ 9 જ વાગ્યા હતા. મોબાઈલમાં થોડું સોશિયલ મીડિયા જોયું પણ આજે ખબર નહીં કેમ આ મોબાઈલના રસિયાને મોબાઈલ પણ સંતોષ ના આપી શક્યો. ફરી આજની એ ઘટના મમડાવી. વિશ્વાથી લઈ દિશા સુધીની સફર. ફરી ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું અને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. બીજા દિવસે અલાર્મ વાગ્યું ત્યારે ઊંઘ ઉડી. ફટાફટ તૈયાર થયો. ચા નાસ્તો કરી ફરી હું એ જ રૂટીન કામ માટે નીકળ્યો. હું વ્યવસાયે ઇલેક્ટ્રિક એન્જિનિયર છું અને એક પ્રાઇવેટ કંપનીમાં સુપરવાઇઝર સાથે પ્રોગ્રામર છું. ફરી પાછો એ જ ઇલેક્ટ્રિક ચક્કરમાં પડવા એટલે કે ઇન્ડિયન સર્કિટ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી જવા માટે બાઇક લઈને નીકળ્યો. મારી એક ટેવ છે કે હું જ્યારે પણ બાઇક ચલાવું ત્યારે હેન્ડ્સફ્રી કાનમાં હોય અને એની ઉપર હેલ્મેટ પહેરી ગીતો સાંભળતો અને મનમાં યાદો વાગોળતો મસ્તીથી રસ્તામાં જતો હોઉં છું. એ મુજબ આજે પણ નીકળ્યો. વાંચેલી એક રચના મનમાં યાદ આવી. જો આમ જ કોઈનું મન કળી શકતું હોય તો લાગે જાણે જિંદગીનો આ એક ઉપહાર છે. એ વાત ખાસ છે એટલે જ તું આસપાસ છે. મારી કંપની કડી પાસે છે. હું ત્યાં પહોંચી ગયો અને એ જ રોજના કામ શોર્ટ સર્કિટ એટલે કે ઇલેક્ટ્રિક સર્કિટના પ્રોગ્રામિંગમાં લાગી ગયો. લગભગ 10 વાગ્યા હશે ત્યાં યાદ આવ્યું, અરે મેં તો વિશ્વાને ફોન પણ ના કર્યો કે એ પાછી આવી કે નહીં. તરત જ ફોન ઉપાડ્યો અને ફોન જોડ્યો.
સામે વિશ્વા હતી. હું, હેલો વિશ્વા, જય શ્રી કૃષ્ણ. વિશ્વા, જય શ્રી કૃષ્ણ. હું ક્યારે ઘરે પાછી આવી? તું ફોન કે SMS પણ ના કર્યો. વિશ્વા, હું સાંજે 6 વાગે આવી ગઈ હતી, પણ તે તો યાદ જ ના કરી. પછી હું, અરે ડિયર, ધ્યાન બહાર ગયું, નહીં તો હું હંમેશા તારું ધ્યાન રાખું છું ને. વિશ્વા, હા એ તો મેં જોયું. કાલે તારું ધ્યાન ક્યાં હતું? બાય ધ વે, ક્યાં હતું? અરે ડિયર, એવું કાંઈ નહોતું. મારું તો કામ જ તારું ધ્યાન રાખવાનું. વિશ્વા, હા એ તો જોયું કે કેવું ધ્યાન રાખ્યું. હું વાત બદલવા. અરે તારી આ મિત્ર શું કરે છે? વિશ્વા, એ કોમ્પ્યુટર ક્લાસમાં ઇન્સ્ટ્રક્ટર છે. કોમ્પ્યુટર શીખવે છે. ઓહ ઓકે, પણ ખૂબ સરળ સ્વભાવ લાગ્યો. વિશ્વા, બકા મારી બેસ્ટી છે તો સારી જ હોય ને. હા એ તો છે જ, પણ તું ક્યાં કમ છે? ચાલ હું ફોન મૂકું, મારે કામ છે. બસ આટલી વાત કરી ફોન મૂક્યો અને ફરી યાદ તાજી થઈ. એ જાણવાની ઇંતેજારી વધી કે 30 વર્ષ થયા છતાં હજુ લગ્ન કેમ નહીં કર્યા હોય. ફરી હું કામમાં એટલે કે સર્કિટ પ્રોગ્રામિંગમાં પડી ગયો. આજે પણ રોજની જેમ કામ બહુ હતું એટલે થાકી ગયો હતો. રોજની જેમ જ કાનમાં હેન્ડ્સફ્રી ભરાવી ગીતો સાંભળતો ઘરે આવતો. મનમાં વિચારોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ તે કેવી જિંદગી! બસ આમ જ સવાર પડે છે ને સાંજ પડે છે. મશીન જોડે રહીને ક્યાંક હું પણ મશીન ના બની જાઉં. ત્યાં જ ફોન આવ્યો. જોયું તો વિશ્વા, એ જ મારું નાનું અદ્ભુત વિશ્વ, એટલે જ વિશ્વા, મારી ખાસ મિત્ર, સદા મારી અદ્ભુત કાળજી લેતી. આમ જોઈએ તો એણે જ મને કાળજી શું હોય એ શીખવાડ્યું. મેં વિશ્વા ફોન કટ કર્યો અને કોલ બેક કર્યો. હેલો, જય શ્રી કૃષ્ણ. વિશ્વા, જય શ્રી કૃષ્ણ. કેવો રહ્યો દિવસ? એવો જ અતિ વ્યસ્ત, થાકી ગયો. વિશ્વા, મારો પણ એવો જ. સાચવજે, બાય. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આમ જ કોઈ વખત ઘરેથી જોબ પર જતા અથવા જોબથી ઘરે આવતા વિશ્વા સાથે વાત થઈ જતી. એમ જ ફરી ગીતો સાંભળતો ઘરે આવ્યો. દરરોજની જેમ ફ્રેશ થયો. જમવાનું તૈયાર હતું એટલે જમી લીધું અને નીકળી પડ્યો બહાર મિત્રોને મળવા, થોડી જિંદગી જીવવા. થોડી વાર એમની જોડે બેઠો, અલગ મલકની વાતો કરી અને પછી લગભગ 10 વાગ્યાની આસપાસ ઘરે આવ્યો. ફરી એ જ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકના ચક્કરમાં પડ્યો. ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. જાણે આ અનંત ઊંઘમાં જ અનંત સફરમાં ચાલ્યો ગયો. બસ આમને આમ દિવસો પસાર થતા હતા. કાંઈ જ નવું નહોતું. આ અઠવાડિયું આ રીતે પસાર થઈ ગયું. પણ હા, દિશા વારે વારે યાદ આવતી હતી અને જાણે એના રહસ્યોની દુનિયા મને ખેંચી રહી હોય એવો આભાસ થતો હતો. ફરી મારી રજાનો દિવસ આવ્યો. સવારમાં લેટ એટલે કે શાંતિથી ઉઠ્યો. આમ તો રજાના દિવસે મારું એવું જ શેડ્યુલ હોય, બધું લેટ ચાલે. હું લગભગ 9 વાગે રેડી થયો અને ન્યૂઝપેપર વાંચવા બેઠો. થોડું વાંચ્યું હશે ત્યાં જ મોબાઈલ રિંગ વાગી. જોયું તો વિશ્વા. મેં ફોન કટ કરી કોલ બેક કર્યો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વિશ્વા,
ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? આજે તો રજા ને? શું પ્લાન છે? હું એકદમ મજામાં. તું કેમ છે? હું તો જસ્ટ હમણાં જ તૈયાર થયો. હજી કોઈ પ્લાન નથી. જો તું આવે તો ફરવા જઈએ. વિશ્વા: અરે યાર, આજે બહુ કામ છે અને પેલી મારું લોહી પી ગઈ છે. હું મનમાં છબક્યો. પેલી? કોણ પેલી? શું થયું? વિશ્વા: અરે દિશાની વાત કરું છું. થયું કંઈ નથી. આ તો હું લાસ્ટ વીક ત્યાં ગઈ હતી તો મેં કહ્યું કે મેં નવું ટોપ લીધું છે બ્લુ કલરનું, તો કે મને આપજે કોઈ વાર. હવે એનો કાલે કોલ આવ્યો હતો કે મારે કાલ સાંજે બહાર જવું છે તો મને મોકલાવને. હું: ઓહો, તો એમ વાત છે. એટલે મારી વિશ્વા ટેન્શનમાં છે. હું સમજી ગયો. લાવ હું જ આપી આવું. આમ પણ હું ફ્રી છું અત્યારે અને એ બહાને દિશાને. વિશ્વા: ઓએ મિસ્ટર, સીધું જવાનું, ડ્રેસ આપવાનો, સીધા પાછા. જો એની કોઈ ફરિયાદ આવી તો તારું આવી બન્યું. હું: અરે હા ડિયર, તારી બેસ્ટીને હું તકલીફ ના આપું. વિશ્વા: હા, એટલો તો હું તને જાણું છું. ચાલ મને મળ આપણી એ જગ્યાએ હાઈકોર્ટ સામે. હું: ઓકે, જસ્ટ 15 મિનિટમાં પહોંચ્યો. તું પણ આવ. બાય. જય શ્રી કૃષ્ણ. વિશ્વા: બાય. જય શ્રી કૃષ્ણ. મમ્મીને બપોર સુધીમાં આવવાનું કહી હું નીકળ્યો. થોડી વારમાં જ હું હાઈકોર્ટ પહોંચી ગયો. જોયું તો વિશ્વા હજુ આવી નહોતી. હું વિશ્વાના વિચારોમાં પડ્યો. કેટલો સરળ સ્વભાવ છે એનો. ક્યારેય મારા ઉપર ગુસ્સો નથી કરતી અને એક હું છું જે ગમે ત્યારે એના ઉપર ગુસ્સો કરી એને દુઃખી કરી નાખું છું. આમ મારું મગજ ગમે ત્યારે કોઈને કોઈ વિચારોમાં ચડી જતું. થોડી વારમાં એક રિક્ષા આવીને ઊભી રહી અને વિશ્વા એમાંથી ઉતરીને મારી પાસે આવી. વિશ્વા: સોરી યાર, થોડી લેટ પડી ગઈ. હું: ઇટ્સ ઓકે ડિયર, થાય કોઈ વાર. હું ક્યાં કંઈ બોલ્યો. વિશ્વા: તું બોલે તો માર પડે. એમ કરતાં બંને હસી પડ્યા. હું: હા તો હવે કામની વાત કરો. શું લઈ જવાનું છે અને એ ક્યાં મળશે? મેં હાથે કરીને દિશાના નામનો ઉલ્લેખ ટાળ્યો. વિશ્વા: ઓહ, સાહેબને તો મળવાની બહુ તલબ છે ને. કાંઈ? શું વાત છે? હું: અરે એવું કાંઈ નથી. આ તો તે કહ્યું તારે કામ છે એટલે થયું તને જલ્દી ફ્રી કરું. વિશ્વા: ઓકે ઓકે. જો આ બેગ લે અને દિશાને આપી દેજે. આ એના ક્લાસનું એડ્રેસ અને એનો ફોન નંબર છે. એ અત્યારે ત્યાં જ મળશે. ત્યાં પહોંચીને એને ફોન કરજે, એ લઈ જશે. હું: ઓકે, થઈ જશે મેડમ. બીજું કંઈ? અને અમે ફરી હસી પડ્યા. વિશ્વા: ઓકે ઓકે, આ તારા નાટક ઓછા કર. હવે હું જાઉં, મારે મોડું થાય છે. બાય. જય શ્રી કૃષ્ણ. હું: સાચવજે મારી વિશ્વાને. જય શ્રી કૃષ્ણ. બસ હવે હું બાઇક લઈને નીકળ્યો ફરી એક નવા અધ્યાયની શોધમાં. મનમાં એક ના સમજી શકાય એવી ખુશી હતી. આજે દિશાને ફરી મળાશે એની. આવું મારી જોડે પહેલી વાર થઈ રહ્યું હતું. એક બેચેની, કોઈને મળવાની આટલી તલબ, એક મીઠી ઉલઝન. હું સમજી જ નહોતો શક્યો કે મને આ થઈ શું રહ્યું છે. હતું પણ હું બહુ ખુશ હતો. હવે તો મારી પાસે એનો ફોન નંબર પણ હતો. બસ આ જ વિચારો કરતાં કરતાં હું દિશાના ક્લાસની સામે પહોંચી ગયો.
મેં દિશાને ફોન લગાડ્યો. દિશા: હેલો, હું અનંત, વિશ્વાનો મિત્ર. અહીંયા તમારા ક્લાસની નીચે ઊભો છું. દિશા: ઓકે, તમે શું લઈને આવ્યા છો? કેવા કપડાં પહેર્યા છે? હું બાઇક લઈને, બ્લુ જીન્સ અને વ્હાઇટ શર્ટ. દિશા: ઓકે, ત્યાં જ ઊભા રહો, હું મારા પ્યુન કાકાને મોકલું છું. એમને આ બેગ આપી દેજો. હું: ઓકે, આવજો. દિશા: થેન્ક્સ, આવજો. મનમાં પેલું ગીત સરી પડ્યું. દિલ કે અરમાં આંસુઓ મેં બહ ગયે. ત્યાં જ પેલા કાકા આવ્યા. એમને પેલી બેગ આપી અને હું બાઇક લઈ ગીતો સાંભળતો પાછો ઘરે આવી ગયો. બપોરનું જમવાનું પતાવી પાછો બેડમાં આરામમાં પડ્યો અને ફરી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપના ચક્કરમાં પડ્યો. મનમાં એક ઝબકારો થયો, લાવને દિશાનો નંબર સેવ કરી જોઉં, ખબર તો પડે વોટ્સઅપ વાપરે છે કે નહીં. એમ વિચારી નંબર સેવ કર્યો. વોટ્સએપ ખોલ્યું તો દિશા વાપરતી હતી, પણ ડીપીમાં ફૂલ અને પતંગિયા હતા. બસ આમને આમ ક્યારે ઊંઘ આવી ખબર જ ના પડી. સાંજે ફરી મોબાઈલમાં રિંગ વાગી. જોયું તો વિશ્વા હતી. મેં ફોન કટ કરી કોલ બેક કર્યો. વિશ્વા: હેલો ડિયર, હું બોલું. બોલને ડિયર. વિશ્વા: દિશાનો ફોન આવ્યો હતો, એણે તને થેન્ક્સ કહ્યું છે. હું: હા, જોયું એનું થેન્ક્સ. હું ત્યાં ગયો તો મળવા પણ ના આવી, થેન્ક્સ પણ ના કહ્યું. વિશ્વા: અરે ડિયર, એ ક્લાસમાં હતી તો સોરી પણ કહ્યું છે. હું: ઇટ્સ ઓકે, ચાલ્યા કરે. તું કેમ છે? વિશ્વા: હું એકદમ ઓકે, પણ તું ઉદાસ કેમ છે? હું: અરે એવું કાંઈ નથી. બાય ધ વે, મેં દિશાનો નંબર સેવ કર્યો છે. એ વોટ્સએપ વાપરે છે એ જોયું. મન થયું હતું મેસેજ કરું, પણ પછી ના કર્યો. વિશ્વા: ઓહોહો, વોટ્સએપમાં વાત કરવી છે સાહેબને એમને? વાંધો નહીં, કરજે. હું: અરે ના, એમ થોડો મેસેજ કરાય, એ કેવું વિચારે. વિશ્વા: ઓકે, હું પૂછી લઈશ, પછી કરજે. હું: ઓકે ડિયર, જય શ્રી કૃષ્ણ. વિશ્વા: જય શ્રી કૃષ્ણ. બસ આટલી વાત પતાવી અને ફરી વિચારોમાં ખોવાયો કે હવે શું થાશે. સવાલો એ જાણે મને ઘેરી લીધું હતું. ફરી એ જ વિચારોમાં સમય પસાર કર્યો અને એક યાદગાર દિવસ પૂર્ણ કર્યો. આપણે જોયું બીજા ભાગમાં કે અનંત અને દિશાની બીજી મુલાકાત થતાં રહી ગઈ, પરંતુ દિશાનો મોબાઈલ નંબર મળી ગયો. અનંતના એ જ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટમાં દિવસો વીતતા જતા હતા. રાહતની વાત તો છે જ કે ચાહત તો યાદોમાં છે. બધા જેને કલ્પે એ ચાહત મારા દિલમાં સલામત છે. શું થયું જો મારા સપના પૂરા ના થયા કે નહીં થાય, પણ મારા માનેલા મારા દિલમાં સલામત તો છે. હું આજે ફરી મારા કામમાં લાગી ગયો. એક આધુનિક રોબોટની જેમ. લંચ બ્રેક પડ્યો, પણ કેમ જાણે આજે જમવાનું મન નહોતું થતું. આવું પહેલી વાર નહોતું થયું, પણ કોઈ વાર હું આવો જ શૂન્ય થઈ જતો અને મારા ભૂતકાળમાં સરી જતો. મારા ભૂતકાળમાં મારી સાથે હંમેશા લાગણીઓનો અભાવ રહ્યો છે. સ્નેહ તો ક્યારેક જ જોયો હશે. હું નાનો હતો ત્યારથી જ એ લાગણીઓ અને એ સ્નેહ ઝંખતો હતો. જ્યાં પણ ક્યાંક લાગણીઓ દેખાય ત્યાં રોકાઈ જતો. મારું મન ત્યાં ઝૂકી જતું. સતત એ જ લાગણીઓ મેળવવા માટે હું પ્રયત્ન કરતો.
આજ ભૂતકાળના કારણે મને ગુસ્સો બહુ જલ્દી આવતો. એક રોષ રહેતો મારી અંદર. એના લીધે મારી જાત ઉપર કંટ્રોલ ના રહેતો અને ક્યારેક તો એ જ ગુસ્સામાં હું કેટલાય દિવસ શૂન્ય થઈ જતો, એકાંતમાં સરી જતો, જાત સાથે નફરત કરી બેસતો, સ્નેહોને દુઃખ આપી બેસતો. અહીં જ આવે છે વિશ્વા, મારી બેસ્ટ ફ્રેન્ડ વિશ્વા. મેં કહ્યું હતું ને, મારું નાનકડું વિશ્વ. એ મારી સાથે છેલ્લા 8 વર્ષથી જોડાયેલી છે. આ 12 વર્ષોમાં એણે મને અદ્ભુત સાથ આપ્યો અને એના થકી હું સ્થિર થવા પ્રયત્ન કરી રહ્યો છું. છતાં આજે મારું મન વિચલિત હતું એટલે જમવા ના ગયો. બધું છે મારા આ વિશ્વમાં, સમય છે મારો આ વિશ્વમાં, સાથ છે વિશ્વા તારો આ વિશ્વમાં, એટલે જીવંત છું હું આ વિશ્વમાં. હવે લંચ બ્રેક પતી ગયો હતો તેથી હું ફરી મારી સર્કિટ પ્રોગ્રામિંગના કામમાં લાગી ગયો. દિવસ ક્યાં પત્યો ખબર જ ના રહી. રોજની જેમ કાનમાં હેન્ડ્સફ્રી લગાવી બાઇક લઈને ઘરે જવા નીકળ્યો. આજે મન વિચલિત હતું. જ્યારે પણ આવું થાય હું વિશ્વા સાથે વાત કરી લેતો. મેં વિશ્વાને ફોન લગાડ્યો. વિશ્વા, હેલો, કેમ છે ડિયર? હું એકદમ મજામાં. તું કેમ છે વિશ્વા? એવું લાગતું તો નથી. આજે તારો અવાજ જાણે અલગ છે. બોલને બચ્ચા, શું થયું? તું બધું જાણી જાય ડિયર. કંઈ ખાસ નહીં, ફરી સ્નેહ ખૂટ્યો એટલે ઉદાસ. વિશ્વા, ઓ મેરા બચ્ચા, હું છું ને, તારે ક્યાંય સ્નેહ શોધવાની જરૂર નથી. હા ડિયર, એટલે જ તને કોલ કર્યો. તારા થકી જ હું જીવંત રહી શકું છું. હવે ઓકે છું. વિશ્વા, સરસ. બાય ધ વે, આજે હું તને કોલ કરવાની જ હતી. ઓહ, બધું ઓકે ને વિશ્વા? બધું ઓકે. તું હોય ત્યાં મને ક્યાં તકલીફ પડે. દિશા સાથે વાત થઈ હતી, એ વાત કરવી હતી ને. દિશા? ઓહ, શું કહેતી હતી? વિશ્વા, વાહ, આ જોયું, દિશાનું નામ સાંભળ્યું ને બધું તું ગાયબ. શું વાત છે? અરે કાંઈ નહીં, બસ એમ જ. તું પણ કંઈ પણ બોલે છે વિશ્વા? હું ક્યાં કંઈ બોલી છું? મેં તારા વોટ્સએપ કરવા વિશે પૂછ્યું હતું. હા, તો શું જવાબ મળ્યો? વિશ્વા, એ જ મેં કહ્યું એમ. મારી બેસ્ટીને શું તકલીફ હોય? ઓકે, થેન્ક્સ. વિશ્વા, સારું, ચાલ, મારે કામ છે. બસ આ જ કહેવા કોલ કર્યો હતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી વિશ્વાને સાચવજે. બસ આટલી વાત કરી ફોન મૂક્યો અને ઘરે આવ્યો. ફ્રેશ થઈને જમવાનું પતાવ્યું અને પછી દરરોજની જેમ ચાલતા ચાલતા બહાર નીકળ્યો. મિત્રો દેખાયા નહીં એટલે એકલો જ હાઈવે તરફ નીકળ્યો. મનમાં આખા દિવસની સારી ખરાબ ઘટનાનું સરવૈયું કાઢવા લાગ્યો અને એકદમ મનમાં ઝબકારો થયો કે દિશા સાથે વોટ્સએપ વાત કરવાની પરમિશન મળી છે અને જોડે એ પણ વિચાર આવ્યો કે મારી વિશ્વા સાચું જ કહેતી હતી કે દિશા ના નહીં પાડે. તરત વોટ્સએપમાં જોયું કે દિશા ઓનલાઈન છે કે નહીં. એ ઓનલાઈન નહોતી, છતાં થયું લાવને મેસેજ તો કરું, કદાચ ક્યાંકથી વાત ચાલુ થાય. એટલે મેં માત્ર હાય લખી મોકલ્યું અને ફરી વિચારોમાં મારી કલ્પનાની દુનિયામાં ખોવાયો. મારા માટે દિશાને જાણવી જરૂરી હોય
એવું સતત લાગી રહ્યું હતું. મારે સ્વાર્થ, હા, બરાબર વાંચ્યું તમે, સ્વાર્થ. લાગણીઓ મેળવવાનો સ્વાર્થ. જ્યારથી વિશ્વા અને દિશાની અનંત લાગણીઓ જોઈ ત્યારથી આ અનંતના મનમાં એક વાત ચાલી રહી હતી કે મારે પણ આ લાગણીઓ મેળવવી છે. મારા જીવનમાં સૌથી વધુ મને લાગણીઓ જ મહત્વની લાગતી, કારણ મને ખબર હતી કે એ આમ જ નથી મળતી. આમ વિચારતો ઘરે આવ્યો અને બેડમાં સૂવાની તૈયારી કરવા લાગ્યો. વોટ્સએપ ફરી જોયું તો મેસેજનો કોઈ જવાબ નહોતો આવ્યો. ક્યારે ઊંઘ આવી ખબર જ ના રહી. યાદોના પાનાથી ભરેલી છે આ જિંદગી. સુખ અને દુઃખના પ્રસંગોથી ભરેલી છે આ જિંદગી. છતાં પણ સ્નેહીઓ વગર અધૂરી છે જિંદગી. એટલે તો નથી લાગતી જીવંત આ જિંદગી. સવારનું રૂટીન પતાવીને ફરી રોબોટિક કામમાં દુનિયામાં ખોવાઈ જવા ઘરેથી નીકળ્યો. રાતના મેસેજનો કોઈ જવાબ નહોતો આવ્યો, પણ મનના કોઈ ખૂણામાં આશા હતી કે દિશા રિપ્લાય કરશે. એ જ આશામાં હેન્ડ્સફ્રી કાનમાં ભરાવી ગીતો સાંભળતો જતો હતો. ત્યાં જ મેસેજ ટોન સંભળાઈ. રસ્તામાં ઊભો રહ્યો. જોયું તો દિશાનો મેસેજ હતો. કોણ? હું. તમે તો ભૂલી પણ ગયા. દિશા, યાદ રાખ્યા હોત તો ભૂલાય. તમારો નંબર જોયો પણ એ જ ના ખબર હોય કે કોણ છે. તો શું ખબર પડે ભૂલ્યા કે નહીં? હું અનંત, વિશ્વાનો મિત્ર. દિશા, ઓહ, ઓકે, સોરી, હું તમારો નંબર સેવ કરવાનો ભૂલી ગઈ હતી. હું. અરે, એમાં સોરી કહેવાની જરૂર નથી. બાય ધ વે, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. દિશા, જય શ્રી કૃષ્ણ. હું મારે કામ પર જવાનું લેટ થઈ રહ્યું છે, એટલે પછી વાત કરશું. દિશા, હા, એવું જ હોય ને. હું નંબર સેવ કરી લઉં છું. આવજો. હું. આવજો. ખૂબ જ ઔપચારિક રહી આ વાત. દિશાએ એકદમ સરસ રીતે વાત કરી, છતાં મારા સવાલો તો ઊભા હતા કે ઉંમરના આ પડાવમાં પણ લગ્ન કેમ નથી કર્યા? આ બધું વિચારતો હું મારા કામની જગ્યાએ પહોંચી ગયો અને ફરી રોબોટની જેમ કામે લાગી ગયો. લંચ બ્રેકમાં ફરી મન દિશાના વિચારોમાં ચડ્યું અને બીજી એક વાત પણ ધ્યાનમાં આવી કે દિશા અને વિશ્વા એકબીજાના બેસ્ટ મિત્રો છે. છતાં આજ સુધી વિશ્વાએ દિશાને પર્સનલ લાઈફ વિશે બહુ જ ઓછું કહ્યું. મને એવું કેમ કર્યું હશે? હું શું કરું? વિશ્વાને દિશા વિશે પૂછું કે નહીં? એ ગળમથલમાં ક્યાં લંચ લેવાઈ ગયો એની ખબર જ ના પડી. લંચ બ્રેક પૂરો થતાં એક મક્કમ નિર્ધાર કે આજે તો વિશ્વાને જ પૂછી લઉં સાથે હું અનંત ફરી કામની અનંતતામાં પોરવાઈ ગયો. સાંજે છૂટીને ઘરે જતાં કાનમાં હેન્ડ્સફ્રી ભરાવ્યા અને સૌથી પહેલું કામ વિશ્વાને ફોન લગાડવાનું કર્યું. વિશ્વા, હેલો. વાહ, શું વાત છે? કાલે વાત થઈ હતી તો પણ આજે ફરી કોલ. બધું ઓકે ને? હું. હા દોડાઈ, બધું ઓકે જ છે. હું જ્યારે ફોન કરું ત્યારે એવું જ ના હોય કે કોઈ તકલીફ હોય. વિશ્વા, અરે મેરા બચ્ચા, ખોટી લાગ્યું ડિયર? હું. મસ્તી કરતી હતી. હું. હા, હું જાણું છું, કાંઈ ખોટું નથી લાગ્યું. તારાથી ખોટું લગાડીશ હું જઈશ ક્યાં?
વિશ્વા: હા, એ જ પણ છે. આજે મારી દિશા સાથે વોટ્સએપમાં વાત થઈ. વિશ્વા: ઓહો, તો એમ કે ને આ વાત શેર કરવા ફોન કર્યો હતો. અરે ના, એવું થોડું હોય. જાણે હું તો કેમ તને યાદ જ ના કરતો હોય. પણ એક સવાલ છે, પૂછું? વિશ્વા: ડિયર, એમાં પરમિશન લેવાની ના હોય. તારા માટે કોઈ દિવસ એવું રાખ્યું છે? આ દિશાની પર્સનલ લાઈફનું શું છે? એણે કેમ હજુ લગ્ન નથી કર્યા? વિશ્વા: અમુક સવાલોના જવાબ સમય આપે છે. હવે તો તારે વાત થતી રહેશે તો તું જાણી જઈશ. અને મેં કેમ નથી કહ્યું એનું કારણ પણ જાણી જઈશ. હા, એ પણ છે. હું ઘરે પહોંચવા આવ્યો. જય શ્રી કૃષ્ણ. વિશ્વા: દિશાને દુઃખ થાય એવું કાંઈ ના કરતો. જય શ્રી કૃષ્ણ. હા, હું ધ્યાન રાખીશ. આવજે. ઘરે પહોંચ્યો, ફ્રેશ થઈ જમીને બહાર નીકળ્યો, પણ સવાલો મનમાં ઊભા જ રહ્યા. છતાં એક વાતનો આનંદ હતો કે દિશા સાથેની વાતની શરૂઆત થઈ. ઘરે પહોંચ્યો, થોડો ટાઈમ સોશિયલ મીડિયામાં પસાર કરીને સૂઈ ગયો. બીજા દિવસે ફરી એ જ મનોયુદ્ધ સાથે જીતવાની તૈયારી કરવા અનંતથી આજે સવારમાં વહેલું જાગી જવાયું. મનમાં ફરી દિશા સાથે થયેલી એ ચેટિંગ યાદ આવી અને મન પ્રફુલ્લિત થઈ ઉઠ્યું. તરત જ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણનો મેસેજ વોટ્સએપ પર કરી નાખ્યો. હવે થોડું ધ્યાન મારું વિશ્વા તરફ ગયું. વિશ્વા એકની એક દીકરી હતી. એના મા બાપની ઉંમર પણ 31 વર્ષની થઈ હતી, પણ પહેલાંથી થોડી વધુ આધ્યાત્મિક, એટલે એનું નામ બ્રહ્માકુમારી પંથ તરફ વળેલું હતું. અને એટલે જ એને લગ્ન નહીં કરવા એવું નક્કી કરેલું. અને એ જ કારણ હતું કે એ જીવનમાં એકદમ શાંત અને ઠરેલ હતી. અને એટલે જ એ અનંતને સારી રીતે સમજી શકતી હતી અને અનંતની કાળજી લેતી બની હતી. જીવનનું અંતિમ લક્ષ્ય ભલે બ્રહ્માકુમારી હોય, પણ છેલ્લા 2 વર્ષથી એની મા બીમાર રહેતી હતી. એટલે વિશ્વા બ્રહ્માકુમારીમાં ઓછું ધ્યાન આપતી અને એની માની ઈચ્છા પૂરી કરવા માની સાથે જ રહેતી હતી અને માની ઈચ્છા પ્રમાણે જિંદગી જીવતી. આમ તો હું પણ ઉંમરના એક પડાવમાં હતો. મારી ઉંમર પણ 31 વર્ષની હતી, છતાં લગ્ન નહોતા કર્યા. કારણ એ જ મારો અનંત ગુસ્સો. એ ગમે ત્યારે ગમે તેને દુઃખી કરી નાખતો. એટલે હું એવા પાત્રની તલાશમાં હતો જે આ ગુસ્સો જીરવે, મને લાગણીઓ આપે અને અનંતમય બની જાય, જેના સાથે હું મારા સ્વભાવમાં અને મારા જીવનમાં અમૂલ પરિવર્તન લાવી શકું. ઘણી વાર થાય કે હું કંઈ વધુ આશા તો નથી રાખતો ને, કંઈ વધારે પડતું તો નથી માંગતો ને. જિંદગીથી આ બધા વિચારોમાં જ નોકરી જવાનો સમય થવા આવ્યો. ફટાફટ તૈયાર થઈને રોબોટિકની દુનિયામાં જવા નીકળી ગયો. કંપની પર પહોંચ્યો અને તરત જ કામ પર લાગી ગયો. આમને આમ સમય ક્યાં વીત્યો ખબર જ ના રહી. બસ દિવસો વીતતા જતા હતા અને દિશા વિશે જાણવાની બેકરારી પણ વધતી જતી હતી. શું ખબર મન શું વિચારી રહ્યું હતું, પણ જાણે એ અનંતને કહી રહ્યું હતું કે જા એને મળ. તારા જીવનની કોઈ લેતી દેતી એની સાથે જોડાયેલી છે. એટલે જ કદાચ મન એનામાં પરોવાયેલું રહેતું. હું દરરોજ મેસેજ કરતો કે કદાચ કોઈ વાર
દિશા સાથે વાત થઈ જાય, મુલાકાત થઈ જાય. દરરોજ શોધીને સારા સુવિચાર મોકલતો. કદાચ હું ખાસ તો નથી એના માટે, એટલે જ હું આસપાસ નથી એની, એટલે જ એ બેકરારી ના જાણી શકી મારી, એટલે જ ખુશ છું એની જિંદગીમાં, એટલે જ એ યાદ પણ નથી કરતી મને. હા, હું ખાસ નથી જ એના માટે. આમને આમ દિવસો જતા રહ્યા હતા, પણ કોઈ પોઝિટિવ જવાબ નહોતો. આખરે એક દિવસ શનિવારે હું ઊંઘવાની તૈયારી જ કરતો હતો, ત્યાં જ વોટ્સએપની મેસેજ ટોન વાગી. જોયું તો દિશા, હાય. હું હાય, કેમ છો? દિશા, હું એકદમ મજામાં છું. તમે કેમ છો? હું પણ એકદમ મજામાં. કેટલા દિવસથી તમારી રાહ જોતો હતો. મારાથી બોલાઈ ગયું. દિશા, મારી રાહ? કેમ? શું થયું? સવાલો જ સવાલો. હું, અરે કાંઈ નહીં. રાહ એટલે તમારા જવાબની રાહ. આ તો ગુડ મોર્નિંગ મેસેજ મોકલું એટલે કોઈ વાર જવાબ આવતો, કોઈ વાર ના આવતો. દિશા, ઓહ, ઓકે. અનંતજી, બાય ધ વે, તમારા મોકલેલા સુવિચારો ખૂબ સરસ હોય છે. આભાર. અનંત, ઓહ, આમ અનંતજી ના કહેશો. અનંત કહો તો ચાલશે. મારા સુવિચાર ગમ્યા, એમાં બધું આવી ગયું. એ ખાસ તમારા માટે શોધીને મોકલું છું. આભારની જરૂર નથી. ફરી બોલવામાં બફાઈ ગયું. દિશા, ખાસ મારા માટે? હું એટલે નવા એમ તમને ગમે એવા. તમને ગમ્યું એટલે હું ખુશ. દિશા, ઓકે. ચાલો, મને ઊંઘ આવે છે, હું સૂઈ જાઉં. હું, હા, જય શ્રી કૃષ્ણ, પણ યાદ કરતા રહેજો. દિશા, હા ચોક્કસ. તમારી સાથે વાત કરીને સારું લાગ્યું. જય શ્રી કૃષ્ણ. હું, હા, મને પણ. બાય. સંબંધો તો એકદમ ખાસ છે જીવનમાં, પણ સંબંધોને સાચવનાર તો શ્વાસ છે જીવનમાં. વાહ. અનંત, આજે તો દિશા સાથે વાત થઈ ગઈ. આમ જ અનંત જાણે પોતાની સાથે જ વાત કરતો હોય એમ કહી રહ્યો હતો. ખૂબ ખુશી હતી કે આજે વાત થઈ. દિશાના વિચારોમાં ક્યારે ઊંઘ આવી ખબર જ ના રહી. સવારે જેવો ઉઠ્યો તરત જ વિચાર આવ્યો, આજે એક ખાસ મેસેજ વોટ્સએપમાં મોકલું. એક રાત એવી પણ આવી જ્યાં વાત થઈ એની સાથે. એ વાત એવી તો થઈ કે રાહ જોવાઈ સવારની સાથે. ઊંઘ આખી રાત ના આવી એ વાતોની યાદોની સાથે. સવારે મોકલાયો મેસેજ એ જ યાદના અહેસાસ સાથે. આ મેસેજ સેન્ડ કરીને શું જવાબ આવે છે એની રાહ જોવામાં લાગી ગયો. ખબર નહીં હું કેમ બદલાઈ રહ્યો હતો. જે અનંત માટે નોકરી, ઘર, વિશ્વા આ જ મહત્વનું હતું, એના મનમાં દિશા માટે પણ એક જગ્યા બની રહી હતી. આ જ વિચારોમાં તૈયાર થયો અને ફરી એ જ રૂટીન જિંદગી માટે નીકળી પડ્યો. ગીતો સાંભળતો મારા કામ તરફ. આજે એક અંદરથી ખુશી મહેસૂસ થતી હતી. હા, કાલની વાત. બહુ દિવસે કોઈ નવા વ્યક્તિ સાથે વાત થઈ હતી અને આમ પણ પહેલી વાર મળ્યા પછી બીજી વાર ક્યારે મળાશે એ બેકરારી હતી. દિશાની જિંદગીના રહસ્યો જાણવાની જાણે એક જિજ્ઞાસા જાગી હતી. આ એક માનવ સહજ કુતૂહલ હતું કે કંઈ ખાસ હતું એ જ સમજમાં નહોતું આવતું. કદાચ કાંઈ ખાસ જ એટલે તો વારે મોબાઈલ જોતો હતો.
પણ ક્યાંય સુધી દિશાનો જવાબ આવ્યો ન હતો. આવી જ અવઢવમાં દિવસ ક્યાં પસાર થઈ ગયો એની ખબર જ ના રહી. ઘરે આવવા નીકળ્યો તો થયું કે વિશ્વા સાથે જ વાત કરી લઉં, મનની લાગણીઓ શેર કરી લઉં, અને તરત જ ફોન જોડ્યો. વિશ્વા: હેલો. હું: હેલો, કેમ છે ડિયર? વિશ્વા: હું એકદમ મસ્ત. તું ડિયર? હું પણ મસ્ત. આ તો કાલે રાત્રે દિશા સાથે વોટ્સએપમાં વાત થઈ તો થયું તારી સાથે શેર કરું. વિશ્વા: અરે વાહ મેરા બચ્ચા, શું વાત છે? દિશા સાથે પણ વાત? શું કહેતી હતી? હું: કંઈ ખાસ નહીં. કેમ છો? સારું છે? એવું બધું. વિશ્વા: ખૂબ સરસ, પણ ડિયર ધ્યાન રાખજે, કોઈ વાર એને દુઃખ થાય એવું ના કરતો. હું: હા ચોક્કસ, હું પ્રયત્ન કરીશ. આવજે. જય શ્રી કૃષ્ણ. વિશ્વા: જય શ્રી કૃષ્ણ. આમ વિશ્વા સાથે વાત પતાવીને ઘરે આવતો હતો, પણ મનમાં ક્યાંક ને ક્યાંક દિશા જ રમતી હતી. એ જ સવાલો સાથે માટે જરૂરી બનતા જતા હતા. આમને આમ ઘરે પહોંચી રૂટિનમાં જોડાઈ ગયો. રાત્રે 11 વાગ્યાની આસપાસ મેસેજ ટોન વાગી. જોયું તો દિશાનો મેસેજ હતો. એક ખુશીની લહેર શરીરમાંથી પસાર થઈ ગઈ. દિશા: ગુડ મોર્નિંગ. ખૂબ સરસ મેસેજ હતો. હું અત્યારે. ગુડ મોર્નિંગ. ખૂબ ખૂબ આભાર. ખાસ આપના માટે હતો. દિશા: હા, મારે તો જાગ્યા ત્યારથી સવાર. આમ પણ કામમાં વ્યસ્ત વધુ હોઉં છું. પણ શું કહ્યું તમે મારા માટે? તમે લખેલો હતો. હું: લખેલો તો મેં હતો, પણ લખાયો તમારા લીધે. બાકી મારી શું વિસાત. દિશા: હા એ તો જોયું. ખૂબ સરસ લખ્યું છે. હું: તમને ગમ્યો? દિશા: હા ખૂબ જ. એકચ્યુલી બહુ દિવસે આટલી સારી રચના જોઈ. હું: ખૂબ ખૂબ આભાર. તમને મોકલું તો વાંધો નહીં ને? દિશા: હા મોકલજો, પણ સમયસર જવાબની અપેક્ષા ના રાખતા. મારું નક્કી ના હોય. હું: હા ચોક્કસ. સારું ચાલો ઊંઘી જઈએ, નહીં તો કાલે ઉઠાશે નહીં. દિશા: હા ગુડ નાઇટ. હું: જય શ્રી કૃષ્ણ. બાય. દિશા: જય શ્રી કૃષ્ણ. આ વાત પૂરી કરી ફોન મૂક્યો અને ફરી મન વિચારોમાં પરોવાઈ ગયું. એ જ દિશાના વિચારોમાં. આજે તો ખૂબ જ યાદગાર દિવસ રહ્યો. વિશ્વા અને દિશા બંને સાથે વાત થઈ અને મન શાંત થયું. સાચવી શકીશ આ સંબંધોનો તાર કે તૂટી જશે આ સંબંધોનો આધાર? ઘણીવાર આમ જ નિરાશા ઘેરી વળતી, એટલે આ વાત મનમાં આવી ગઈ. ક્યારે મને ઊંઘ આવી ખબર જ ના રહી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.